છો તો આપણે આવી ગયા છીએ રાજકોટ શહેરમાં આવેલા પ્રદ્યુમન પ્રાણી સંગ્રહાલયની અંદર। હવે આપણે પ્રદ્યુમન પ્રાણી સંગ્રહાલયની અંદર જઈ અને શું શું છે પ્રાણીઓ તે જોવાના છીએ। તો ચલો। તો અહીંયા ટિકિટ લેવામાં આવે છે। અહીંથી તમારે લાઈનમાં ઊભું રહેવાનું અને ટિકિટ લઈ લેવાની। તો ટિકિટની વિગતો કઈ રીતની છે તમે જોઈ લો। ટિકિટ લઈ પછી આપણે આગળ જઈશું। આજે રવિવાર છે એટલે બહુ ટ્રાફિક છે દોસ્તો, બહુ જાજુ પબ્લિક આવી ગયું છે। તો તમે અહીંયાથી ડાયરેક્ટ સ્કેન કરીને પણ ટિકિટ લઈ શકો છો। ટિકિટ જોઈ લો તમે, 20 રૂપિયા છે એટલે અમે 3 લોકોના 60 રૂપિયા થયા છે। આજે તો બહુ જ ટ્રાફિક છે ભાઈઓ। 3 જણા ચલો। આપણે હવે અંદર આવી ગયા છીએ, મોજ કરવાની છે એકદમ। જો અંદર જીપ્સી પણ હાલતી લાગે છે મિત્રો। હવે આપણે અહીંયા મેપમાં જોઈ લઈએ કે આપણે કયા રૂટમાં જવાનું છે। તો આ રીતે તમે અહીંયા નકશામાં જોઈ અને તમારી કઈ રીતનો તમારી પાસે ટાઈમ છે એ પ્રમાણે જોઈ લેજો કે કયા રૂટથી ક્યાં જવાનું છે। અહીંયા આવી પણ બસ હાલે છે, ત્યાં બસની ટિકિટ ક્યાંથી લેવાનું આપણે પૂછી લઈએ। હા, ને ટિકિટ ક્યાંથી લેવાની? સામેથી એટલે કઈ બાજુ છે? બારીયાથી ટિકિટ લેવાની? જો આપણે તો વગર ટિકિટ આવી ગયા છીએ, ટિકિટ તો કોઈ લીધી નથી, પણ આપણે હાલીને જઈશું। હાલો આપણે માટો મારવા જઈએ શું છે શું નહીં। હાલો આપણે ટિકિટ લઈ લઈએ, 10 રૂપિયા ટિકિટ છે અને અંદર જોઈએ શું છે। 3 ટિકિટ આપી દો ને। હા, 10 રૂપિયા ટિકિટ છે। આપણે 3 ટિકિટ લઈ લીધી છે જૂ ગેલેરીની અંદર। તો ચાલો હવે આપણે જોઈએ શું છે જૂ ગેલેરીમાં। મુલાકાતીઓ માટે માર્ગદર્શન તો તમે જોઈ લો। તૃણાહારી, માંસાહારી પક્ષી વિભાગ છે, સરીસૃપ વિભાગ છે, માછલી ઘર, નાના પ્રાણીઓ, વાંદરાઓ, બતક, રેસ, આવું બધું છે। આ કંઈક નકશો છે, શું છે હવે આપણને કાંઈ ખબર પડતી નથી। બાકી જોઈએ આ રીતે વન્ય પ્રાણી સાર સંભાળ કેન્દ્ર। તમે અહીંયા આલો ની બાજુમાં। હા એટલે ભાઈ ટીંગાણું બાકી તમારે। હા, મોર ને હરણ ને હા સાપ આવી ગયા નાક દાદા હો। બાકી તમે તમારે મગર ને હા ગીરનું દ્રશ્ય હો બાપ, ભગરી ભેંસ ને માલધારી બાકી જેહો જેહો। આ બધું આપણું જૂનું દેશી હોય એવું બધું છે। તમે પણ હા કાચબો આવી ગયો ભાઈ। હા શું છે બધા સાપ? હા સાપ, હા હા તો મોટી જબર ફોન માંડ્યો છે આપણે। આ જ ને આ મગીરું આપણે દેખાડી બાકી રહી ગઈ। હા જોઈ લો મિત્રો તમે તમારે। હા કલાવડું બતક ને હા જાડવા ને ગેંડો આવ્યો, ગેંડો બાકી હા ગેંડો ના ડોલ્ફિન ને હા શું છે કઈ ખબર છે નહીં આપણે। હા વાઘ આવ્યો બાકી હા વાંદરો ટીંગર હોય એનું તો કઈ ધ્યાન જ નહીં। આ ચામાચીડિયું હોય ને હા શિયાળવીરું, હા લેપડ, ચિતા, દીપડો હા હા જોઈ લો તમે। હા તો મિત્રો રવિવાર છે એટલે બહુ જાજુ ટ્રાફિક છે। હા હા હા
હા તમે જો બાપ માલ ધર્યો ગાંડી ગીતના. ચાલો મિત્રો આજે રવિવારનું પબ્લિક ચાલુ છે ફટાફટ પૂરું થઈ ગયું. આપણે બહાર આવી ગયા છીએ. જુઓ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ પૂરું. આજે તો રવિવાર છે એટલે મિત્રો પબ્લિકના ટોળે ટોળા આવી ગયા. બાકી એટલે આમાં કેમ માકડું હા જો આમ થયું છે. જો તમને દેખાડો આ જો જોયો મિત્રો. જો ભાઈ તે હા ભાઈ જો એને એક જો અહીંયા બેઠું છે તો દેખાણું. આવી રીતના માકડા છે. બેઠું મળી ગયું છે. એનો સીન ઉતારી લીધો છે. દર્શક મિત્રો પણ જોઈ લે. હાલો તો આગળના ભાગે હવે આવી ગયા છે બોનેટ માકડું. પણ માકડામાં જાજા પ્રકાર. બોનેટ માકડું ક્યાં છે ક્યાં દેખાય? એ જો આમ બેઠું તે હા જો દેખાણું પાછું આપણને. જો આમ જાય છે જો જાય. હા બરોબર હોતા છે મિત્રો. પબ્લિક એવી છે તેને હેરાન કર્યા કરે છે. કોઈ હોવા દેતું નહીં. એ મનમાં વિચાર થાય છે ત્યાં બધા ક્યાંથી આવી ગયા. વાંદરી લંગુર આવ્યું. આમાં બધા નીકળ્યા વાંદરા જ ભીરા લાગે. જ્યાં જોવો ત્યાં વાંદરા જ આવે છે. ત્યાં લંગુર વાંદરા આવે પણ એ કે આપણી મોજમાં હોય કે આવું પબ્લિક તો આવ્યા જ કરે. એ ભાઈ તો ડાળે બેસી ગયા. જવો તમે તમારી કે તમારી જેવા તો રોજ આવે કે જોજો ત્યાં પણ બેઠો બેઠો ખાય કે નહીં. આજે રવિવાર છે એટલે પબ્લિક બહુ જાજુ છે મિત્રો. ટોળા મોઢે આવ્યું છે. મજા આવી જાય સરસ મજાનું. આજે તો જો એકદમ મજા આવી જાય એવું વાતાવરણ સાથે બહુ આવે છે. થાકી જવાય છે. હા પાણી પીવાનું ફરબ આવી ગયો. હાલો ભાઈ તરસ લાગી છે પૂરેપૂરી. તરસ લાગી છે. ગળું સુકાય છે તમારા ભાઈનું તો પાણી પી લે. હા મીઠું પાણી છે. હા હા હવે મજા આવશે મિત્રો. માછલી જોવા માટે 5 રૂપિયા ટિકિટ છે. આપણે ટિકિટ લેવી પડશે. 5 રૂપિયા આપીને ટિકિટ લેવાની અહીંયા માછલી માટે. 3 ટિકિટ આપી દો મિત્રો. આપણે પણ ટિકિટ લઈ લઈએ. ટિકિટ વગર કઈ જવા નહીં જાય. જો આ નોટ શું છે? તે પોતે મારે લાગેલી છે. કાંઈ વાંધો નહીં બીજી આપી દઈશું ભાઈ. જો રેડી.
ભેળ, તીખા, મોરા, ચલાનો, મસાલાદાર, ઘૂઘરા, સેન્ડવીચ. તો જોઈએ કંઈક નક્કી કરી લઈએ. આપણી ભેળ તૈયાર થઈ ગઈ. આ 3 આપણી છોડા છે. આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈશું. નાસ્તામાં તો એવું છે કે પફ ને બીજું બધું ખાવ છો, પણ રવિવાર હોવાથી આજે બધું પબ્લિક ઘૂમતી પડ્યું છે, એટલે ખાલી ભેળ હતી ને બાકી સોડા લીધી છે. અને હવે તમારા ભાઈ ઝપટ બોલાવાના છે. બસ બહાર સોડા ખોલી નાખી મિત્રો. એક ફૂટ બૂટ મારી લઈએ. હા હા હા. હવે લ્યો એક કોળીઓ તમે લ્યો ના. હવે ભાઈ ચાલુ કરી દે છે. આમ તો સારી છે, મજા આવી છે. હવે તમે તમારા ભાઈ આમ જો હવે પૂરું કરી દો. હા ટોટિયા વાળીને બેઠો. હા એનો મિત્રો હાવો જો ગાંડી ગીરનો હાવો જો ભાઈ. હવે બિચારો બેઠો શાંતિથી. મિત્રો ઓલી બાજુ સિંહાણી બેઠી છે, જોઈ લો તમે. હા રાઈટ. હા યાર રાઈટ. આરામ કરે છે મગર કે કાઢોડા. મિત્રો આ ઘડિયાળ મગર છે, ખોટી છે. હા હલતી ડલતી નથી, એટલે અસલી છે નકલી છે તો મારો રામ જાણે. પણ હવે જે છે એ તમને દેખાડી દઉં. હા આપણે પણ જોઈ લઈએ. હા બે ઝડપ ભેગા બધા. હા બધા આરામ જ કરે, પૂછન કરી. તો ફાઇનલી આપણે સફેદ વાઘ આવી ગયા છીએ. હા સફેદ વાઘ પણ ના ઓછા જો. હા જો આમ ખુરશી સીડ્યા છે, જોઈ જાઓ. ત્યાં પણ તમે તમારે રમે કે નહીં. જો મિત્રો આ તો એકદમ આરામ કરે છે. એ પાણી પી રહ્યા છે. મિત્રો સિંહનો અવાજ સંભળાય છે. હા તમારે મિત્રો બેસી ગયો છે. મિત્રો હવે આપણે આપણો દેશી વાઘ, દેશી ટાઈગર સિવાય ખોટું. હા જોઈ લો મિત્રો બેંગોલ ટાઈગર. અહીંયા કાંટા મારે ને ભાઈ આપણે આરામ ઉપર છે. અહીંયા આપણે છે જંગલી બિલાડીઓ. દીપડો આ બાજુ જોઈ લઈએ મિત્રો. જોઈ લ્યો દીપડો. એક આ બાજુ છે. बाधे है मत करी करे ना मत करी बता जो ना भाग जो जा मत करे जो सीधा पड़ी रहता है. તો મિત્રો આપણે ઘણું ખરું
પ્રાણી સંગ્રહાલય જોવાનું પૂરું કરી દીધું છે. હાલે હાલીને હાવ થાકી ગયા છે તમારા ભાઈ, પણ કાંઈ વાંધો નહીં, ગમે એમ થાય પૂરું કરવાનું જ છે આપણે તો. હવે આગળ સાફ ઘર આવી ગયું છે, હાલે હાલીને પણ થાકી ગયા છે એટલા બધા. હજી ત્યાં હાલો મિત્રો, સાફ ઘરની અંદર જઈએ. બરાબર, મોટા લીધા પાછળ આમ કઈ હા આરામ ઉભેર છે. હા આજકાલ તો ગોંડલું વળી બેઠું લાગે. ભારતીય હાજ કરો બાકી જબરા હાજ કરો એ ગુંડલા વળી છૂટા બાપ બાકી બધા અહીંયા હોતા હતા. હા મોટું ડેન્ડું. હા ઊભું ડેન્ડું છે ભાઈ. પાયથન છે પણ હવે આ પાયથન સુરજ કાચબા બસ બાકી તો હવે આમાં હરણ છે એકદમ મસ્ત. શાહમુર્ગ લાગે એકદમ મસ્ત મજાના. આ બાજુ શાહમુર્ગ આટા મારતા લાગે. 8 વાગે પૂરી જવાનું કીધું. પેલા અહીંયા છે પછી કીધું ચોટીલા છે મામા રાત રોકાવાની ના